પોલીસની કડક કાર્યવાહી। શેત્રુંજી નદીમાં રેતી ચોરી કરતા વાહનો પોલીસે જપ્ત કર્યા છે। ટ્રેક્ટર, ટ્રક સહિત કુલ 8 જેટલા વાહનો પોલીસે જપ્ત કર્યા છે। જાફરાબાદના મોટા માણસા ગામે દેશી દારૂની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી। 91 લીટર દારૂ બનાવવાનો આથો સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। મહેશ બારૈયા સામે પ્રોહિબિશન હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અમરેલીમાં જિલ્લામાં મહત્વપૂર્ણ કાર્યવાહી। અસામાજિક પ્રવૃત્તિ સામે પોલીસે લાલ આંખ કરી છે અને કડક હાથે કાર્યવાહી શરૂ કરી દીધી છે। ખનીજ માફિયાઓ સામે પોલીસની તવાઈ અને સાથે સાથે જેટલા પણ દેશી દારૂના ભઠ્ઠા છે ત્યાં પણ તવાઈ બોલાવવામાં આવી। ખનન માફિયાઓને પણ નિશાને લેવામાં આવ્યા, તેમની સામે કાર્યવાહી કરવામાં આવી અને દેશી દારૂની જે લોકો ભઠ્ઠી ચલાવી રહ્યા છે એમની ઉપર પણ સખત કાર્યવાહી થઈ રહી છે। મહેશ બારૈયા સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને આવા જેટલા પણ અડ્ડા છે એ અડ્ડાઓનો નાશ કરવામાં આવી રહ્યો છે। અમરેલી પોલીસ એ મહત્વપૂર્ણ એક્શનમાં આવી ગઈ છે અને રેતી ખનન કરતા માફિયાઓ સામે પણ લાલ આંખ અને સાથે સાથે દેશી દારૂની જે ભઠ્ઠી છે ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી। 91 લીટર દારૂ બનાવવાનો જથ્થો એ જપ્ત કરવામાં આવ્યો છે। મહેશ બારૈયા નામનો એ શખ્સ જેની સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે ને સાથે સાથે એ પણ તપાસ કરવામાં આવી રહી છે કે આવા ભઠ્ઠા કેટલા ચાલી રહ્યા છે, કેટલા રેતી ખનન માફિયા છે, કેટલા બુટલેગરો છે, કેટલા દેશી દારૂના ભઠ્ઠા ચલાવી રહ્યા છે। તમામ અપડેટને સાથે રાખીને મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ રહી છે। આજ મુદ્દે સંવાદદાતા દિલીપ જીરુકા ફોનલાઈન પર। દિલીપ, અમરેલી જિલ્લામાં જિલ્લા પોલીસ એક્શન મોડમાં અસામાજિક તત્વો સામે પોલીસની કાર્યવાહી। દિલીપ, જેવી ગેરકાયદેસર જે પ્રવૃત્તિ અંકુશમાં લાવવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે। આજે અમરેલી જિલ્લાના એસપી સંજય ખરાત દ્વારા દારૂ રેતી ચોરી ઉપર દરોડા પાડવા આદેશ આપવામાં આવ્યા હતા। પોલીસે હાલ મોટી કાર્યવાહી શરૂ કરી છે। અમરેલી જિલ્લામાં જે અમરેલી ગ્રામ્ય, લીલિયા, સાવરકુંડલા સહિત અહીં જે શેત્રુંજી નદી છે, શેત્રુંજી નદીના પટમાંથી ગેરકાયદેસર ઘણી વખત રેતી ચોરી થતી હોય છે। આ રેતી ચોરી કરતા વાહનો હાલ પોલીસે જપ્ત કર્યા છે। કુલ ટ્રેક્ટર મળે 8 જેટલા વાહનો છે, એમાં જેસીબી પણ સામેલ છે। હાલ એલસીબી એ જપ્ત કરી લીધી છે। આ તમામને ઝડપી લીધા છે। ત્યારે જાફરાબાદ તાલુકામાં પણ ખૂબ મોટી જે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી। મોટા માણસા સહિતની જે નદીઓ છે સ્થાનિક, તેમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલતી હતી, તેમાં પણ નાગેશ્રી પોલીસ ત્રાટકી હતી। અહીં દેશી દારૂના લગભગ 91 લીટર દારૂ જેટલો છે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે। ત્યારે હાલ ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા માટે પોલીસ એક્શન મોડમાં છે। જી અંકુર। જી બિલકુલ દિલીપ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।